સવાલ નંબર 1, ઉપવાસમાં સિંધો મીઠું જ કેમ ખાવામાં આવે છે? એનો જવાબ છે ઉપવાસમાં સિંધો મીઠુંનું સેવન કરવામાં આવે છે કારણ કે તે સૌથી શુદ્ધ, કુદરતી અને રાસાયણિક પ્રક્રિયા કર્યા વગરનું મીઠું છે. સામાન્ય મીઠાની જેમ તેને ફેક્ટરીઓમાં રસાયણોથી પ્રોસેસ કરવામાં આવતું નથી. આયુર્વેદ અને ધાર્મિક માન્યતાઓ બંનેમાં તેનું સાત્વિક અને પવિત્ર માનવામાં આવે છે. સવાલ નંબર 2, મોરબીના વીરપરા ગામના કૂવાનું પાણી કેમ હિલોળા કરે છે? એનો જવાબ છે ગુજરાતના મોરબી જિલ્લાના વીરપરા ગામમાં આવેલા કૂવાનું પાણીની એની જાતે જ હલવાનું મુખ્ય કારણ ભારે વરસાદ પછી ભૂગર્ભ જળના ઝડપી રિચાર્જ અને ખડકોના નાના છિદ્રોમાંથી ફસાયેલી હવા અથવા ગેસના મુક્ત થવાને કારણે છે. અધિકારીઓ અને ભૂસ્તરગ્રસ્ત શાસ્ત્રીઓએ ભૂકંપની કોઈ પણ શક્યતાઓને સંપૂર્ણપણે નકારી કાઢી છે. સવાલ નંબર 3, આગળ મજા આવે છે કે પાછળ? એનો જવાબ છે આગળ.